જો તમે કલોલમાં રહેતા હોય, કલોલ છોડીને ક્યાંક બીજે જવાનું વિચારતા હોય, તેમજ તમારે કલોલમાં રહેવા આવવું હોય અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, આ વિડીયો ખાસ તમારા માટે છે। કલોલ આસપાસ બનનારા 5 નવા હાઈવેને કારણે સમગ્ર કલોલના વિકાસનો નકશો બદલાઈ જશે। સૌથી પહેલાં રસ્તાની વાત કરીએ તો ગુરુકુલથી સરદાર પટેલ રિંગ રોડને જોડતો માર્ગ। ઓડા આ માર્ગ બનાવી રહ્યું છે અને અત્યારે લગભગ 60% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આ રસ્તો કલોલ મહેસાણા હાઈવેને સરદાર પટેલ રિંગ રોડ સાથે જોડશે। બીજા રસ્તાની વાત કરવામાં આવે તો અમદાવાદ કલોલ મહેસાણા 8 લેન રોડ, જે પહેલાં 4 લેન હતો, હવે તેને પહોળો કરીને 8 લેન બનાવવામાં આવી રહ્યો છે અને કલોલ ખાતે તેને એલિવેટેડ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે। ત્રીજા રસ્તાની વાત કરવામાં આવે તો અમદાવાદ આઉટર રિંગ રોડ, આ રસ્તો 2 થી 3 વર્ષની અંદર બનાવવાનું શરૂ થઈ શકે તેમ છે, જેમાં કલોલના 10 ગામોનો સમાવેશ થાય છે અને સેલથા ખાતેથી ટચ થઈને તે કલોલ તાલુકામાં પ્રવેશ કરશે। સૌથી મહત્ત્વના 2 રસ્તા હવે છે જે કલોલના આંતરિક માર્ગો છે, તેમાં પંચવટી બાયપાસ અને રેલવે પૂર્વ બાયપાસનો સમાવેશ થાય છે। પંચવટી બાયપાસ કલોલના ગુરુકુલથી શરૂ થઈને સિંધબાદ જનપદ પેટ્રોલ પંપની સામે નીકળે છે, જ્યારે પૂર્વ બાયપાસની વાત કરવામાં આવે તો તે ઇફકોની સામે થઈને તિરસા ચોકડીએ નીકળશે। એટલે કલોલની ચારે તરફ નવા હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે, જેને પગલે પ્રોપર્ટીના ભાવ વધશે, તમારી જમીનની કિંમતો વધશે, તેમજ રહેવા માટેનું બેસ્ટ સ્થળ બનશે। જો તમે કલોલ વિશે આવી નવી બાબતો જાણવા માંગતા હોય તો અમારો આઈડી ફોલો કરો, તેમજ આ વિડીયોમાં તમને સૌથી સારું શું લાગ્યું અને બીજા કયા રસ્તાની જરૂર છે તે કોમેન્ટ જરૂરથી કરજો।